નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે આજે કાર્યક્રમમાં વાત અને આખરે ભારતનો ડંકો વાગ્યો છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ તેને કહેવાય છે અને પ્રથમ ટેસ્ટ રમાઈ ક્યાં ટીમ ઇન્ડિયાએ પહેલી વાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. પર્થના મેદાનમાં એટલે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવ્યું છે. ઐતિહાસિક જીત મેળવી છે અને આ જીત માટે જે 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો ટીમ ઇન્ડિયાએ, એની સામે યજમાન ઓસ્ટ્રેલિયા એ બીજા દાવમાં 238 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. એટલે સિરીઝમાં અત્યારે સ્કોરની આપણે જ્યારે વાત કરીએ તો 1-0 થી ટીમ ઇન્ડિયાએ લીડ મેળવી લીધી છે. એટલે શરૂઆતમાં જ આ ભવ્ય જીત આપણને મળી ગઈ છે. ત્યારે આ જીત પાછળ કયા ફેક્ટર્સ મહત્વપૂર્ણ રહ્યા તેની ખાસ વાત કરવાની છે. કયા એવા નિર્ણયો લેવાયા છે કે જેનો ફાયદો થયો. બુમરાહની કેપ્ટનશીપ હતી એટલે બુમરાહની કેપ્ટનશીપ આખરે ટીમ ઇન્ડિયાને ફળી તેવું ચોક્કસપણે કહી શકાય. યશસ્વી છે, વિરાટ છે, બુમરાહનું પરફોર્મન્સ તો છે, સાથે સાથે ટીમ ઇન્ડિયાના ઓવરઓલ પરફોર્મન્સની પણ આજે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે. અને હંમેશાની જેમ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો કાર્યક્રમ શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ જોઈ લઈશું. લોકોના મોઢા સિવાય ગયા. પ્રથમ દાવમાં ભારત 150માં જ્યારે ઓલ આઉટ થયું તો પસ્તાળ પડી ચારેય બાજુથી ભારતની ટીકા થવા લાગી અને હવે ભારતે જ્યારે 4 દિવસમાં જ ઓસ્ટ્રેલિયાને શરમજનક હાર આપી ત્યારે આ જ ટીમ પર પુષ્પવર્ષા થવા લાગી. જી હા, પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયા હાર્યું અને ભારત પ્રથમવાર જીત્યું અને તે પણ 16 વર્ષ પછી. ભારતમાં આવીને ભારતની પબ્લિકને ખામોશ રાખીને વર્લ્ડ કપ જીતી જનાર ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ઓસ્ટ્રેલિયાની અંદર જ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે અને હવે ભારત 5-0 થી વ્હાઇટ વોશ તો નહીં કરે ને તેવો ડર તેને સતાવવા લાગ્યો છે. ભારતે જે રીતે બેટિંગ કરી, બોલિંગ કરી અને ફિલ્ડિંગ કરી એ અફલાતૂન સાબિત થઈ. બુમરાહની કેપ્ટનશીપમાં ટેસ્ટ મેચ જીતવામાં પ્લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહનો મહત્વનો ફાળો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ બનાવેલ રન્સ ભારત માટે જીતનો પાયો નાખનાર ઘટના કહી શકાય. ચોથા દિવસે જ ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રન્સથી મોટા માર્જિનથી હાર આપીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા માટે મજબૂત કદમ આગળ વધાર્યું છે તેમ કહી શકાય. પ્રથમ મેચમાં વિજય મેળવીને ભારતે તમામ ડિપાર્ટમેન્ટમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમને તેના ઘર આંગણે જ કારમી હાર આપી છે અને આખરે કેવી રીતે આ આખો જે ઘટનાક્રમ સર્જાયો છે તેના વિશે જ આજે વાત કરવાની છે. અશોકભાઈ, શરૂઆતમાં પહેલો સવાલ તો એ જ રીતે કે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા ચિત્ત થઈ ગયું છે. 295 રનનો ભવ્ય વિજય ભારતનો અને વિજયની અમુક નિશાતો મહાવિજય એવું કહી રહ્યા છે. કઈ રીતે જોઈ શકાય આ વિજયને? પહેલી વાત તો એ કે ભારતે ગઈ સિરીઝમાં પણ ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું હતું અને આખી શ્રેણી જીતી હતી. એની આગળના વખતે પણ જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા ગયું ત્યારે પણ આખી શ્રેણી જીતી હતી. એટલે પહેલી વસ્તુ એ કે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતવાનો એક સિલસિલો જે છે એ યથાવત રાખે છે. અને આજે પણ એમ લાગે છે કે જે રીતે ભારતની ટીમ અત્યારે પ્રહાર કરી રહી છે અથવા તો જે રીતનું ક્રિકેટ, જે આક્રમક ક્રિકેટ ભારત રમી રહ્યું છે, કદાચ જે અત્યાર સુધી આપણે જે શ્રેણીઓ જીત્યા છે, એક વખતે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં જીત્યા, બીજી વખત અજિંક્ય રહાણે કેપ્ટન હતા અને આજે હવે જસપ્રીત બુમરાહ કેપ્ટન છે. એટલે હું માનું છું કે એક સાતત્યભર્યું પરિણામ છે અને તમે કોઈ પણ દેશને આજે એના પોતાના દેશમાં હરાવો છો તો એનું વેઇટેજ, એની વેલ્યુ બહુ વધી જાય છે. અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ કે જે પોતે ઘર આંગણે હારવા ના માગતી હોય, એટલી ઘમંડી ટીમ જેને કહી શકાય, વિશ્વમાં સૌથી એરોગન્ટ ટીમ જો હોય તો એરોગન્ટ ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાનું નામ છે. એ ટીમને તમે એમના જ મેદાન ઉપર એ કરો કે આ ઓપ્ટસનું જે મેદાન છે એમાં આ 5મી ટેસ્ટ મેચ હતી. એટલે 4 ટેસ્ટ મેચો ઓસ્ટ્રેલિયા જીત્યું છે અને 5મી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડે છે. એટલે 2-3 વસ્તુ અને સૌથી મહત્વનું છે આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું જે પોઈન્ટ ટેબલ છે એ પોઈન્ટ ટેબલમાં ભારત નંબર 1 પર આવી ગયું. સૌથી મોટામાં મોટો જો આપણો એમ જે હતો એ જ્યારે આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ઇટ વોઝ લુકિંગ લાઈક કે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી શકશે કે નહીં. તો એ સૌથી મોટો સવાલ હતો અને એ જો રમવું હોય અથવા તો ફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તમારે ઓસ્ટ્રેલિયાને 4-0 થી ઓસ્ટ્રેલિયામાં રહેવું પડે. એ ટફ ટાસ્ક હતું. પણ જે રીતે પહેલી મેચમાં આપણે જબરજસ્ત જીત મેળવી છે એથી ક્યાંક એમ લાગ્યું કે હા, નાઉ પીપલ આર ઇન ગુડ શેપ. તમે જુઓ કે અહીંયા આગળ એવું છે કે ભાઈ
પહેલાં વિરાટ કોહલી ચાલતા નહોતા, સડનલી વિરાટ કોહલી ઇઝ ઇન ગ્રેટ ફોર્મ. યશસ્વી જયસ્વાલ નહોતા ચાલતા, હી ઇઝ ઇન ધ ગ્રેટ ફોર્મ. તો જે રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ, એવરીબડી હેઝ બોલ્ડ વેલ. તો ક્યાંક એમ કમ્બાઇન્ડ એફર્ટ્સ ટીમના એવા લાગે છે કે ભારત ઓસ્ટ્રેલિયામાં હરાવી શકે. એટલે જેમ મેં કહ્યું એ પ્રમાણે કે આગળ પણ 2 શ્રેણી આપણે જીત્યા છે. આ શ્રેણી જીતવી નથી, શ્રેણી તો તમે જીતી જશો, 3-2 પણ જીતશો, પણ તમારે 4-1 4-0 જોઈએ. તમારે 1 મેચ ડ્રો કાઢવી, 4 મેચ જીતવી, એવા સમીકરણો હોય તો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી શકે. ઇન્ડિયા હેઝ પ્લેડ ફાઇનલ. જ્યારથી આ શરૂઆત થઈ ત્યારથી દરેક વખતે ભારતે ફાઇનલ રમી છે. પહેલી વાર આપણે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા, બીજી વાર આપણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા, પણ ફાઇનલ સુધી પહોંચ્યા તો છીએ. તો હું માનું છું કે આ એક પહેલો એમ લઈને ભારત ચાલી રહ્યું છે કે કોઈ પણ હિસાબે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમીએ. બીજું, શરૂઆત જે પહેલો ઘરાણાનો આપણે કહીએ છીએ એ પ્રમાણેની એ છે કે પહેલી જ ટેસ્ટમાં તમે ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. સૌથી મહત્ત્વની વાત એ રહી છે, બાંગ્લાદેશ સામે આપણે ઘર આંગણે જીત્યા અને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે 3-0 હાર્યા. ત્યારે ભારતીય ટીમનો જે આત્મવિશ્વાસ છે બિલકુલ તળિયે હતો ને. ઇટ વોઝ લુકિંગ લાઈક કે હવે ભારત શું કરશે, એને બાઉન્સ બેક કરવું જ પડશે એવી પરિસ્થિતિમાં. ત્યાર પછીની જે સ્થિતિ એવી સર્જી કે ભાઈ રોહિત શર્મા કેપ્ટન છે, કેપ્ટન તો છે નહીં ટીમમાં, ભારતની ટીમની અંદર શુભમન ગિલ ઇન્જર્ડ છે, તો ભારતની ટીમ તો જીતી જ ના શકે. બીજું એ રીતનું સમીકરણ ચાલ્યું. બટ ધેટ ઓલ હેઝ ગોન રોંગ અને ભારતે શાનદાર જે કહી શકાય એવો વિજય મેળવ્યો હતો. એટલે અહીંયા આગળ ઘણા બધા ફેક્ટર્સ, તમે રોહિત શર્મા વગર ચાલી ગયું, ગિલ વગર ચાલી ગયું, તમારી પાસે બોલર્સ મોહમ્મદ શમી નથી એના વગર ચાલી ગયું. તો એવરીથિંગ પુટ ટુગેધર ઇટ્સ અ કમ્બાઇન્ડ ટીમ એફર્ટ્સ વિચ હેઝ ગોટ ઇન્ડિયા ધ વિક્ટરી. હવે અહીંથી શરૂઆત થઈ છે એક સારી નોટ પર. અને અહીંયા એકાદ ડિપાર્ટમેન્ટની વાત નથી. બોલિંગ લઈ લો તમે, બેટિંગ લઈ લો તમે, ફિલ્ડિંગ લઈ લો તમે, વિકેટ કીપિંગ લઈ લો તમે, કેપ્ટનશીપ લઈ લો, રણનીતિ લઈ લો. સો એવરીવેર. આઈ રિમેમ્બર પ્રેસ કોન્ફરન્સ મેં એટેન્ડ કરી હતી. મને ખબર છે કમિન્સે કહ્યું હતું કે અમે ભારતના એક 1.25 જે પેલા પ્રેક્ષકો બેઠા એમને ખામોશ રાખીશું. બિલકુલ આ એકચ્યુઅલી એવરીબડી હેઝ લાઇક ધેટ કે એ કમિન્સના જ દેશમાં, કમિન્સના જ લોકોની સામે ભારતે ખોટા પડાને કહ્યું કે ભાઈ તે અમને અમદાવાદમાં એ કર્યા હતા, હવે અમે તમને ઓસ્ટ્રેલિયામાં નહીં બોલવા દઈએ. સો દેટ ઇઝ હાઉ ઓસ્ટ્રેલિયાના કોઈ પણ પ્રેક્ષક, જીતની વાત તો નહીં પણ કોઈ સેન્ચુરી થાય ને તાલીઓ પાડવાની પણ તક ભારતે આપી નથી. તો એ રીતે જોવા જાઓ તમે તો વી હેવ અવર ટીમ હેઝ ડન એ ગ્રેટ જોબ. અને હું માનું છું કે આ જો મોમેન્ટમ આપણે ચાલુ રાખીશું તો 4-0 જીતવું છે, જીતી શકાય એમ છે. જી બિલકુલ. અને જે પ્રકારે આ જીત આપણે મેળવી છે, આ જીતના આખરે ખરેખર શિલ્પી જો કોઈને આપણે ગણાવી શકીએ તો એ કોણ? કે ભાઈ યશસ્વીના 161 છે, વિરાટની સદી છે, કે બુમરાહની ઘાતકી બોલિંગ, આ ત્રણમાંથી કોને આપણે શ્રેય આપી શકીએ? તમારે શ્રેય બધાને આપવું પડે. એનું કારણ એવું છે કે મોહમ્મદ સિરાજે જે રીતે સ્મિથને આઉટ કર્યો છે, દેટ ડિલિવરી વોઝ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ડિલિવરી. દેટ પિચ્ડ સ્ટમ્પથી થોડે દૂરથી આને બોલ નાખ્યો, એંગલ બન્યો ને એંગલ બનાવીને બોલ બહાર નીકળ્યો, એન્ડ દેટ ટુ વિથ અ ગ્રેટ સ્પીડ. સ્મિથ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. વિરાટ કોહલી અને સ્મિથ એકબીજાના હરીફો છે. ઇઝ વન. અને એ જે મહત્વની વિકેટ એ સિરાજે લીધી તો તમારે સિરાજને કહેવું પડે યસ યુ ડન અ ગ્રેટ જોબ. 5 વિકેટો પહેલી ઇનિંગમાં બુમરાહે લીધી, યસ એને પણ આપણે કહેવું પડે કે વેલ પ્લેડ. નોટ ઓનલી દેટ, હર્ષિત રાણા હેઝ પિક્ડ અપ વિકેટ્સ ઇન ધી બોથ ઇનિંગ્સ લાઈક. એને પણ આપણે કહેવું પડે કે પ્રથમ ટેસ્ટ રમતો હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર, ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પિચો ઉપર મુવમેન્ટ મેળવીને, પેસ મેળવીને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આઉટ કર્યા. આપણે એને બી એ કહેવું પડે. વોશિંગ્ટન સુંદર, હી હેઝ ટેકન ધ ઇમ્પોર્ટન્ટ વિકેટ્સ. નોટ ઓનલી દેટ, એ બેટિંગમાં બી ઉભો રહ્યો વિરાટ કોહલીની સાથે અને સારી પાર્ટનરશિપ પણ બનાવી. સો તમારે એને પણ શ્રેય આપવું પડે. તો અહીંયા આગળ વેન યુ હેવ ટુ શેર ધ સક્સેસ, ઇટ મીન્સ કે ઇટ ઇઝ અ ટીમ એફર્ટ. તમે કહ્યું એ પ્રમાણે યશસ્વી જયસ્વાલના 161 રન ભારત માટે ખૂબ જરૂરી. એનાથી બી વધારે જરૂરી છે વિરાટ કોહલીની સદી. એનાથી પણ વધારે જરૂરી છે KL રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે મળીને 201 રનની જે ભાગીદારી કરી એ. તો કઈ વસ્તુને તમે ઓમિટ કરશો આમાંથી?
તો એવરીબડી, તમે યશસ્વી જયસ્વાલ લઈ લો, KL રાહુલ લઈ લો, વિરાટ કોહલી લઈ લો, જસપ્રીત બુમરાહ લઈ લો, સિરાજ લઈ લો, એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ એન્ડ ધેટ ઇઝ ધ રીઝન ઇટ્સ અ ટીમવર્ક. ટીમવર્ક કેમ જરૂરી છે? બિકોઝ યુ હેવ ટુ હેવ ધ લીડર ઓફ ધેટ કેલિબર. તમારો લીડર એ કેલિબરનો હોય છે. જસપ્રીત બુમરાહ હેઝ લેડ ધ ટીમ ફ્રોમ ધ ફ્રન્ટ. પોતે પોતાના દેખાવથી બીજાને પ્રેરણા આપીને સારામાં સારું પ્રદર્શન ખેલાડીઓ પાસે કરાવી શકે, એનું નામ કેપ્ટન. That is what he has done. He has picked up 5 wickets and told everybody, come on, તમે પણ હવે કંઈક કરો. So that's called inspirational, જે દેખાવ જે છે એ ઇન્સ્પિરેશનલ પરફોર્મન્સ એને કહેવાય. તો હું માનું છું કે ઓલ said and done, if you want to see, yes, everybody is important. યશસ્વી જયસ્વાલ ઇમ્પોર્ટન્ટ છે, રાહુલ ઇમ્પોર્ટન્ટ છે, વિરાટ કોહલી ઇમ્પોર્ટન્ટ છે, બુમરાહ, સિરાજ, રાણા, એવરીબડી હેઝ ડન વેલ. તો ઇટ ઇઝ અ કમ્બાઇન્ડ એફર્ટ્સ. તમે કેચીસ જે લીધા છે, ધ બ્યુટી ઓફ દેટ કેચ વિચ હેઝ ટેકન બાય ધ વિકેટ, પંતે જે ફ્લાઇંગ કેચ લીધો છે સ્મિથનો, આઈ મીન વન કેનોટ ઇવન થિંક ઓફ ઇટ. સો એક જનૂન હોય ને કે ઓસ્ટ્રેલિયામાં હરાવવું છે, અથવા તો વી કેન ડૂ ધીસ. કારણ કે 150માં ઓલ આઉટ થઈ ગયેલી ટીમ બાઉન્સ બેક કરીને આટલો મોટો સ્કોર મૂકે, ઇટ ઇઝ સમથિંગ. અરે કેમ તમે આપણે એમ કહીએ કે ભાઈ વિકેટ બદલાઈ ગઈ, પણ વિકેટ તો બદલે બંને ટીમો માટે હોય. વાય ઓસ્ટ્રેલિયા કુડન્ટ ડુ ધેટ? કારણ કે ઓસ્ટ્રેલિયાને નડી ભારતની બોલિંગ. સો વી વર સુપિરિયર ઇન અવર બોલિંગ, વી વર સુપિરિયર ઇન અવર બેટિંગ, એન્ડ દેટ ઇઝ ધ રીઝન વી હેવ વોન ધીસ મેચ, બીકોઝ અવર ઓલ ડિપાર્ટમેન્ટ્સ હેવ વર્કડ ઇન વન ડિરેક્શન, એન્ડ દેટ ડિરેક્શન ઇઝ ધ વિક્ટરી. બિલકુલ. આપણે રનની પણ વાત કરીએ તો રનની દ્રષ્ટિએ પણ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે આ સૌથી મોટો વિજય છે, તેને કઈ રીતે જોઈ શકાય? સી, દરેક તમે ઘણા બધા નેલ બાઇટિંગ ફિનિશ હોય છે તમારી પાસે, કે ભાઈ 1 રનથી ટીમ જીતી ગઈ, 2 રનથી ટીમ જીતી ગઈ. તમે જ્યારે કોમ્પ્રિહેન્સિવ વિક્ટરી મેળવો છો, વેન યુ આર ગેટિંગ દેટ વિક્ટરી ઓફ ધીસ નેચર, આટલી મોટી ટીમ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ટીમને તમે એના ઘરમાં એની ડેનની અંદર જેને કહીએ એને તમે આટલા મોટા માર્જિન ધરાવો, એટલે તમે એની બેટિંગ લાઇનઅપની ક્રશ કરી નાખી, તમે એની બેટિંગ લાઇનઅપનું ઝીરો કરી નાખી તમે. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નોટ ટુ ફર્ગેટ. આ તો ઓસ્ટ્રેલિયા છે, બાઉન્સ બેક તો કરશે જ, ડેફિનેટલી કરશે, એમાં કોઈ બેમત મને નથી લાગતું. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જ્યારે મોટા માર્જિન ધરાવો છો કોઈ ટીમને, ત્યારે તમે રેકોર્ડ બનાવો છો, યુ આર મેકિંગ અ રેકોર્ડ. યસ, સૌથી મોટી જીત અત્યારે ભારતની જો હોય રન્સની દ્રષ્ટિએ, વિકેટ હોય ને રન્સ એમ હોય, એટલે રન્સની દ્રષ્ટિએ આ મોટામાં મોટી જીત છે. અને એ જીત ક્યારે, તમે એક બહુ સરસ દાખલો આપો. વિરાટ કોહલી ગયા વખતે કેપ્ટન હતા, એમની કેપ્ટનશીપની અંદર 36 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ, જ્યારે આપણી ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી ત્યારે. હવે પહેલી મેચ પછી વિરાટ કોહલી ઘરે આવી ગયા, મીન્સ એને કંઈ કામ હતું, પર્સનલ કામથી, અને ધ કેપ્ટન વોઝ અજિંક્ય રહાણે. કેન યુ બિલીવ ઇટ? આફ્ટર ધેટ હી હેઝ વોન ધ સિરીઝ. તો આ જે વસ્તુ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે કે એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. અને એ પણ જ્યારે મોટા માર્જિનથી તમે જીત મેળવો છો, તમારી પાસે મોટા ખેલાડીઓ નથી, એ વખતે પણ નહોતા, એ વખતે પણ ભારતના મોટા ખેલાડીઓ નહોતા ટીમમાં, અને દે હેવ ટેકન ધી પ્લેયર્સ ફ્રોમ ધી T20 ટીમ્સ. અને એ ખેલાડી રમીને પણ એમને ગબ્બાના મેદાન ઉપર, કે જ્યાં ઓસ્ટ્રેલિયાને કોઈ હરાવી નહોતું શકતું, એ મેદાન પર આપણે એને પછાડ્યા હતા. તો આપણે ઘણીવાર કહીએ ને કે મોટા માથા હોય તો જીતે, એવું નથી. દેર આર પ્લેન્ટી ઓફ પીપલ હુ આર નોટ દેર, તે છતાં પણ ભારતે જીત મેળવી છે. મેં કહ્યું પણ રોહિત શર્મા નહીં, તમારી પાસે ગિલ નહોતો, તે છતાં ભારતે જીત મેળવી છે. તો એનો અર્થ એ થયો કે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ એટલી મજબૂત છે કે કોઈ પણ ખેલાડીની જગ્યા પડે તો પોતાની જાતને લાવીને બેસ્ટ ઓફ હિઝ પરફોર્મન્સ એ આપી શકે છે. ભલે એ 2 ટેસ્ટ મેચ રમે, બટ હી વિલ ગીવ ધીઝ બેસ્ટ પરફોર્મન્સ. અને આ ભારતના માટે બહુ સારી બાબત કહી શકાય. બિલકુલ. અને જસપ્રીતની કેપ્ટનશીપ વિશે તો આપણે વાત કરવી જ રહી. બુમરાહની કેપ્ટનશીપ એટલે બીજા કેપ્ટન કુલના માર્ગે જઈ રહ્યા છે એવું કહી શકાય. કેવા રહ્યા નિર્ણયો, જે પહેલા ટોસ પછીનો નિર્ણય લીધો, કેવો રહ્યો નિર્ણય, એટલે ફાયદારૂપ સાબિત થયો કહી શકાય? સી, કેપ્ટનશીપ ઇઝ ઓલવેઝ ગો વિથ યોર લક. કેપ્ટનશીપ એકલી ના થઈ શકે જો તમારું નસીબ ના હોય તો. તમે એક નિર્ણય લીધો, તમે મેચ હારી ગયા. આવો જ નિર્ણય એણે ન્યૂઝીલેન્ડ સામે ભારતમાં લીધો તો મેચ હારી ગયા, બહુ ટીકા થઈ હતી. એ જ પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા પણ હતી. 150માં ટીમ સમેટાઈ ગઈ, પહેલાં બેટિંગ કરી, ઇટ વોઝ લુકિંગ લાઈક કે આ બુમરેંગ થશે, બટ ઇટ ડીડ નોટ હેપન. ત્યાર પછી એણે સંભાળી ટીમને, બેટર્સનો કોન્ફિડન્સ બી ગેઇન કર્યો, અને આખી ટીમને લીડ કરી એના
એને જીતવા તરફ, અને જે રીતે 104માં ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કર્યું, જે રીતે પરિસ્થિતિ સર્જાઈ, અને એ બધી પરિસ્થિતિઓને તમે ઇફ યુ પુટ ટુગેધર તો માનું છું કે એના જેટલા પણ બોલિંગ ચેન્જીસ હતા, જેટલા ઇવન ઇન ધ બેટિંગ, તો આઈ થિંક ઇટ વેન્ટ વેરી રાઇટ, અને એ રાઇટ ડિરેક્શન. મને બહુ સારી વાત એ લાગે છે કે બુમરાહ, આઈ હેવ મેટ હિમ, હી ઇઝ અ વેરી સિમ્પલ સોર્ટ ઓફ એ મેન લાઈક એવું, એટલે એની જે થિંકિંગ છે કે ઇફ આઈ વોન્ટ ટુ વિન આઈ નીડ એ ટીમ. આ ઇન્ડિવિજ્યુઅલ ગેમ નથી, અને ઇફ યુ વોન્ટ અ ટીમ then you have to take care of your team. એણે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યો. વિરાટ કોહલી માટે પૂછવામાં આવ્યું, એણે કહ્યું કે વિરાટ કોહલીને ભારતની જરૂર નથી, ભારતને વિરાટ કોહલીની જરૂર છે. લુક એટ ધીસ સ્ટેટમેન્ટ. વોટ ડઝ હી સે? એ કહે છે કે અમારે જરૂર છે વિરાટ કોહલીની, કે વિરાટ કોહલી અહીંયા આગળ અમારી સાથે રહે, કારણ કે he has travelled maximum times to Australia, he has travelled as a batsman, he has travelled as a captain, and he has won the series. આટલો જબરજસ્ત અનુભવ વિરાટ કોહલીનો છે, અને એક જ વ્યક્તિ એવો છે કે તમામ છેલ્લી 5-6 સિરીઝમાં એ ઓસ્ટ્રેલિયાની વિઝિટ કરી, મોસ્ટ સિનિયર મેન. એણે કીધું કે અમારે આ માણસની જરૂર છે, એનો એક અનુભવ અમને કામ લાગે છે. This is called a respect. This is called, somebody, ઠીક છે ને, he is there, experience છે, તો એને કહો યસ તારાથી જીત્યા અમે, there is nothing wrong in that. Taking people along, અને એને બોલર્સના વખાણ કર્યા, yes praise everybody. તો માનું છું કે આ જે બધી બાબતો છે એ તમે કહ્યું ને. અચ્છા, બીજું, આટલી પરિસ્થિતિ ખરાબ થઈ તો ક્યારેય મેં એના ફેસ ઉપર કોઈ એવો ભાવ જોયો નથી કે ગુસ્સે થઈ ગયો હોય. વિરાટ કોહલી વોઝ અ કેપ્ટન, યસ, એ ગુસ્સે થઈ જતા હતા, એ ગમે તેમ કોઈ કેચ ડ્રોપ કરે તો બૂમ કરતા હતા, મીન્સ એવરીથિંગ વોઝ હેપનિંગ ઓન ધ ફિલ્ડ. બટ ધીસ મેન, લાઇક MS ધોની સેડ વેરી કરેક્ટલી, ઇઝ કીપિંગ ક્વાઇટ. એ નોઝ કે મારાથી હવે કંઈ થવાનું નથી, કેચ ડ્રોપ થઈ ગયો છે, થઈ ગયો છે. તો આ પરિસ્થિતિની અંદર જે તમે આખી મેચને સંભાળી, અને એ 4 દિવસમાં તમે મેચનું પરિણામ ભારતની ફેવરમાં લાવવામાં સફળ થયા, ઇટ મીન્સ યુ આર અ ગુડ કેપ્ટન. અને અહીંયા આગળ હજુ તો એણે બે કે ત્રણ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી છે, કારણ કે તો રોહિત શર્મા નહોતા એટલે વાઇસ કેપ્ટન તરીકે એને કેપ્ટનશીપ આવે, એટલા માટે એ રીતે આવેલી છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ભવિષ્યના કેપ્ટન તરીકે પણ તમે બુમરાહને ડેફિનેટલી કરો, કારણ એની પાસે બી વાસ્ટ એક્સપિરિયન્સ છે. જસ્ટ ડન વેલ, યસ ટેકન એવરીબડી અલોંગ, અને તમે જ્યારે તમામને સાથે રાખીને ચાલવાની ક્ષમતા ધરાવતા હો તો સફળતા તમારાથી દૂર રહેતી નથી. બિલકુલ. આપણે યશસ્વી અને રાહુલની જે ભાગીદારી હતી તેના વિશે વાત કરી લઈએ. વિક્રમની એક ભાગીદારી હતી 201 રનની, ભારત માટે કેટલી મહત્વની? યશસ્વી જયસ્વાલ, ખબર નથી પડતી એ છોકરાના દિમાગમાં શું ચાલે છે. ધ વે હી ઇઝ પ્લેઇંગ ધ ટેસ્ટ મેચ. ગઈકાલે જેણે બેટિંગ કરી છે, જે રીતે મેદાન ઉપર ઊભો રહ્યો છે, જે રીતે એણે સામનો કર્યો છે, જે ધૈર્યથી સામનો કર્યો છે, એણે બહુ સરસ કહ્યું. પત્રકાર પરિષદને એને સાંભળ્યો મેં, તો એણે કહ્યું કે મને ખબર નહોતી કે હું આટલા બધા રન કરવાનો છું, હું ધીમે ધીમે જઉં છું, ભાઈ મારે 50 રન થાય તો સારું, મારા 100 રન થાય તો સારું, એ રીતના આઈ ગો ગ્રેજ્યુઅલી, આઈ ડોન્ટ જમ્પ કે મારે 150 રન આજે મારવાના, ના. દેન હી હેઝ પ્રેઝ રાહુલ, કે રાહુલભાઈ સાથે હતા એટલે એવરી નાવ એન્ડ દેન આઈ યુઝ ટુ કોન્ટેક્ટ હિમ, અને અમે એક સારી પેર બની શકે, કારણ કે એમણે ઘણી બધી મને સલાહ આપી. સી, ધીસ ઇઝ વોટ ઇટ મેટર્સ. એણે કહ્યું કે સૌથી મારે જે કામ કરવાનું હતું, અથવા તો જે મારી ગટ ફિલિંગથી કરવાનું હતું, એ મારે ફાસ્ટ બોલરની બોલિંગને છોડવાની હતી. એ મારામાં ધૈર્ય મેં કેળવ્યું છે. એ બહુ અગત્યનું છે કે તમે આજે ઓફ સ્ટમ્પની બહાર પડે ને તમે શોટ મારો ને તમે આઉટ થઈ જાઓ, એવું નહીં. જાય તો જવા દો, બોલને આપણે કંઈ નથી કરવું. આ સંયમ જે છે એ સંયમ ટેસ્ટ મેચની ચાવી છે. તો અહીંયા આગળ તો એવું સરસ એણે એ કર્યું છે કે બધી જ વખતે જે આખો એણે સ્કોર 161 રનનો બનાવ્યો, લગભગ કેટલા બધા એણે બોલ રમ્યો છે, એનું એ બતાવે છે કે હી હેઝ ગોટ દેટ પેશન્સ ઓફ ટેસ્ટ મેચ. IPLમાં સર્વાધિક રન માર્યા છે. હી હેઝ ગોટ અ પેશન્સ, નોટ પેશન્સ બટ એટેક ટુ પ્લે IPL. તો આવા ખેલાડી જોઈએ છે કે અત્યારે ત્રણેય, વિરાટ કોહલી શું છે, T20, વન ડે, ટેસ્ટ મેચ, ત્રણેય ફોર્મેટ રમે છે. યશસ્વી જયસ્વાલને ખબર પડી કે જો મારે ભારતની ટીમમાં રહેવું હશે તો મારે ત્રણેય ફોર્મેટ સારી રીતે રમવા પડશે. તો એ પ્રમાણે અહીંયા આગળ તમે સૂર્યકુમાર યાદવ IPLમાંથી આવ્યા, એને બધું રમવા મળ્યું, વન ડે રમ્યા, ટેસ્ટ રમ્યા, T20 રમ્યા, બટ હી કુડન્ટ સર્વાઈવ. હી વેન્ટ બેક ટુ T20.
તો આ જે છે એ એને નથી કરવું. હી પ્લેડ વેરી વેલ. એની સાથેની છે એક તો વિક્રમી ભાગીદારી, અત્યાર સુધી કોઈએ નથી કર્યું એવું કામ કર્યું છે. ગાવસ્કર અને જે રેકોર્ડ હતો એ બી એણે તોડ્યો. અને એનાથી વિશેષ કે તમે ત્યાંની વિકેટો ઉપર અને ફ્યુરિયસ તમે આ બોલરોને શું છે, આ તો ખાઈ જાય એવા બોલરો છે. કમિન્સ છે, સ્ટાર્ક છે અને હેઝલવુડ છે, 900 વિકેટો લઈને બેઠેલા છે. આપણે આગળ પણ વાત કરી હતી. તો ત્યાં તો ડેન્જરસ બોલર અને એમની ધરતી ઉપર. સો એને રમવું અને એને આટલું લાંબુ રમવું, આઈ મીન દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. બંને જણા સારું રમ્યા. પાર્ટનરશિપ એક મોટી હતી. ટેસ્ટ મેચ કેન બી વોન ઓનલી ઓન પાર્ટનરશિપ્સ. ઇટ કેન નોટ વોન બાય 50 or 60. કોઈ પણ દિવસ 50-60 રનની પાર્ટનરશિપથી ટેસ્ટ મેચ જીતી શકાય નહીં. ટેસ્ટ મેચ ઇઝ અ કન્સોલિડેશન ઓફ રન્સ. You have to have a big partnership, and that big partnership has been given by these two, which ultimately got us the victory. બિલકુલ. અને વિરાટ કોહલીની આપણે વાત કરીએ, એનું ફોર્મમાં આવું કેટલું મહત્વનું છે? 30મી સદી એટલે કેટલી મહત્વની ગણાય? સી, પહેલી વસ્તુ તો એ છે કે લેજન્ડ તો છે, એમાં કોઈ સવાલ નથી. આપણે કારણ કે મને યાદ છે કે એક વખત એનો જ્યારે પ્રાઇમ પીરિયડ ચાલતો હતો તો બીજા દેશના કેપ્ટનોને જે બેટર્સ છે ને એ કહેતા હતા કે ભાઈ તું આટલી બધી સેન્ચુરી ના મારે, અહીં અમારા ઘર આંગણે અમને આ લોકો બૂમાબૂમ કરે છે. ધ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ વેર નોટ એબલ ટુ હિટ ધ સેન્ચુરીઝ. તે વખતે વિરાટ કોહલી એક સિરીઝની અંદર 4-4, 5-5 સેન્ચુરી મારતા હતા. હી ઇઝ ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટ, એમ તો કહું તો ચાલે. અત્યારના જમાનાનો જો કોઈ એવો ખેલાડી હોય કે જેને આટલું ફોલોઈંગ હોય, જેને આટલા લોકો એ 1 રન મારે તો આખું સ્ટેડિયમ હોવા કરે છે. તમે વિચાર તો કરો કેટલી એની એ છે. એ ક્યાંય દોડશે તો બી એ ફિલ્ડ એ બોલ રોકે છે તો એની પાસે જાય તો એ કરે છે. તો લોકપ્રિયતાની ચરમસીમા ઉપર છે માણસ. અને એનાથી વિશેષ સચિન તેંડુલકરની 100 સદીનો રેકોર્ડ કોણ તોડશે? તો સચિન તેંડુલકરને જ્યારે એકવાર પૂછવામાં આવ્યું તો એક જ ખેલાડી છે કે વિરાટ કોહલી મારો રેકોર્ડ તોડી શકે. ધીસ વર હિઝ વર્ડ્સ. તો ક્યાંક એ ખેલાડી કે જેની પાસે ક્ષમતા છે, વિશ્વના તમામ દેશો સામે તમામ મેદાનો ઉપર એણે સેન્ચુરીઝ મારી છે. 81 સેન્ચુરીઝ ઇન અ રો. આખી એની કારકિર્દીમાં હવે એને 19 સદીઓ જોઈએ છે સચિનનો રેકોર્ડ તોડવા. કહેવાનું તાત્પર્ય છે કે એની પાસે એબિલિટી છે, ટેમ્પરામેન્ટ છે, ધૈર્ય છે, એક રમત છે અને સૌથી વધારે જનૂન છે. તમે જુઓ, એ આઉટ થઈ જાય તો એનો અર્થ એ નહીં કે હી ઇઝ ડાઉન. હી ઇઝ ઓલવેઝ, તમે આખી ટીમને પાનો ચડાવે એ ટાઈપનો ખેલાડી છે. એવરીથિંગ હેપન્સ, હી ઇઝ ધ ફર્સ્ટ મેન ટુ બી હેપી. સો ઇઝ અ લેજન્ડ, એમાં કોઈ બેમત નથી. એનું ફોર્મમાં આવવું ભારત માટે ખૂબ જરૂરી છે. કારણ જે હમણાં મેં વાત કરી કે ઇઝ ઓનલી મેન હુ હેઝ ગોટ મેક્સિમમ એક્સપિરિયન્સ ટુ પ્લે ઓન ઓસ્ટ્રેલિયન સોઇલ. આ એનો એક્સપિરિયન્સ પહેલી જ મેચથી જો શરૂ થતો હોય અને જો 5 મેચો સુધી આ કન્ટિન્યુ રહે તો હું નથી માનતો કે જે આપણે જોઈએ છે 4-0થી શું કામ, હું કહું 5-0થી પણ ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી શકે એટલી ક્ષમતા છે. આઈ લે બેટ. બટ ધ મોસ્ટ, તમારું મોટામાં મોટું વેપન, શસ્ત્ર તમારું યશસ્વી જયસ્વાલ નથી. તમારું સૌથી મોટું શસ્ત્ર છે એ વિરાટ કોહલી છે. તો એ વિરાટ કોહલીએ તમે જુઓ, વોશિંગ્ટન સુંદર સાથે મળીને પણ એ પાર્ટનરશિપ બનાવે છે. એ ગેલની સાથે મળી, કોઈને બી સાથે, કોઈ નવોદિત હોય એની સાથે બહુ જ એડજસ્ટ થઈને એની રીતે રમે છે. ઇઝ ટેકિંગ ધ પીપલ એલોંગ. તો માનું છું કે બહુ મોટી બાબત છે. એના રેકોર્ડ્સ તો ખેર એ તો હવે એવું છે કે 50 રન બનાવે તો એ રેકોર્ડ બને છે. એટલે એ હવે રેકોર્ડની વાત, આખો ઇતિહાસ જોવા જઈએ તો એને 50 પાનાનો ઇતિહાસ છે એના રેકોર્ડ્સનો. તો હું માનું છું કે સારામાં સારું છે, ભારતીય ટીમ માટે સારું છે કે શરૂઆતથી જે ફોર્મમાં આવી ગયો છે. અને ઇફ ધીસ કન્ટિન્યુઝ, એ કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય ને માણસ જ્યારે ના રમતો હોય ત્યારે. ઘણી બધી એવી ઇનિંગ ગઈ કે જેમાં રમી શક્યો નહોતો, બટ નાવ ઇઝ બેક ઇન ધ સેડલ. કે ના સિંહ ગર્જના કરીને બહાર આવ્યો છે. લેટ્સ સી આગળ શું થાય. બિલકુલ. આભાર અશોકભાઈ, આપ જોડાયા અને ખૂબ જ રસપ્રદ રીતે આખી ટીમનું પરફોર્મન્સનું એનાલિસિસ કર્યું એ બદલ થેન્ક યુ વેરી મચ. તો ટીમ ઇન્ડિયા ઇઝ બેક. અને એવું એટલા માટે કહી શકાય કે ઘર આંગણે જ્યારે એ વખતે ન્યૂઝીલેન્ડ સામે આપણે હાર્યા હતા અને ત્યારબાદથી જે આપણી ટીમ પર પસ્તાળ પડી છે, જે સતત ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ જીત્યા તો કેવું જબરજસ્ત જીત્યા આપણે. એક જોરદાર કમબેક કર્યું અને જે આ શરૂઆત થઈ છે અને વિજયની પણ મહાવિજય ચોક્કસ કહી શકાય. અને બસ આ જ રીતે હવે આપણી જે ટીમ ઇન્ડિયા છે તે પરફોર્મન્સ આપતી રહે એવી જ આશા સાથે કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ 17 સાથે. નમસ્કાર.